નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સુરત મહાનગરપાલિકા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી વેકેન્સી ડિક્લેર થઈ છે. આ વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, ડિપ્લોમા કે ડિગ્રી કરેલું છે, એવા વિદ્યાર્થીઓ માટે જે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વેકેન્સી આવી છે, તો શું લાયકાત છે પર્ટિક્યુલર પોસ્ટ માટે, શું પગાર ધોરણ છે, ક્યારથી ફોર્મ ભરાશે, અને જો તમારે તૈયારી કરવી છે તો તમે તૈયારી કઈ રીતના કરી શકો, એ બધી જ વસ્તુની ડિસ્કશન આ વિડીયોની અંદર આપણે કરીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી આ રિલેટેડ માહિતી આપતો કોઈ વિડીયો અપલોડ થાય આ પોસ્ટ રિલેટેડ તો એની નોટિફિકેશન તમને મળી રહે. ઓકે, વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા હું તમને થોડી માહિતી એ આપું કે હાલમાં જ એક જીપીએસસી દ્વારા એક રિઝલ્ટ ડિક્લેર થયું છે. જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 જે માર્ગ અને મકાન વિભાગ માટે 139 જેટલી જગ્યાઓ બહાર પડી હતી, એની એક્ઝામ પણ લેવાઈ ગઈ હતી અને રિઝલ્ટ હમણાં જ આવ્યું છે. જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે જીપીએસસી 2025-26-10. તો આ એક્ઝામની તૈયારી કરાવતો કોર્સ આપણે યોદ્ધા બેચ આપણે આપણી એપ્લિકેશન ઉપર લાવ્યા હતા, જેમાં તૈયારી કરાવી હતી. ખૂબ જ સારી રીતે, ખૂબ જ સારો રિસ્પોન્સ હતો અને ફાઇનલી એનું રિઝલ્ટ તમે જોઈ શકો. ઘણા બધા વિદ્યાર્થીઓએ સિલેક્શન મેળવ્યું છે. ઓકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે, જેમાં અહીંયા નામ અને રોલ નંબર સાથે મૂકેલું છે. એ સિવાય કે જેમણે પીડીએફ અને ટેસ્ટ સિરીઝ પર એનરોલ કરી હતી, એમના પણ નામ સિલેક્શન ડીવી લિસ્ટમાં આવ્યા છે. તો બધા જ વિદ્યાર્થીઓને તેમજ જેટલા પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, બધા જ વિદ્યાર્થીઓને ધ યુટીસી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ઓકે, તો આપણે જે પણ કોર્સિસ લાવીએ છીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ, ખૂબ જ સારી રીતે પ્રિપેરેશન કરાવીએ છીએ અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. એનું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો. ઓકે, અને જે વિદ્યાર્થીઓના ડીવી લિસ્ટમાં નામ છે અને તમને આગળની પ્રોસેસમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે સંસ્થાના નંબર પર કોન્ટેક્ટ કરીને માહિતી પૂછી શકો. ઓકે, તો હવે આપણે વિડીયો પર આવીએ. જે આપણો મેઇન ટોપિક છે સુરત મહાનગરપાલિકા એસએમસી, એની અંદર વેકેન્સી ડિક્લેર થઈ છે. તો આ એની ઓફિશિયલ વેબસાઇટ છે કે જેમાં આપણે રિક્રુટમેન્ટ વિભાગમાં જઈશું, કે જેમાં કરંટ રિક્રુટમેન્ટ. ઓકે, અહીંયા પીડીએફ જે અપલોડ છે તે આપણે ઓપન કરીએ તો સુરત મહાનગરપાલિકા, કે જેમાં તમે જોઈ શકો કે સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાની ભરતી નિયમો, પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ 1 એપ્રિલ 2024 થી 15 એપ્રિલ 2024 એપ્રિલ મહિનાથી ફોર્મ ભરવાના શરૂ થશે. વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, એટલે ફોર્મ તમારે ઓનલાઈન ભરવાના છે. ઓકે, હવે કેટલી વેકેન્સી છે એ સિવાય પણ બધી વેકેન્સી છે સિવિલ મિકેનિકલ માટે. ઓકે, તો અહીંયા નંબર ઓફ વેકેન્સી અને નંબર ઓફ નેમ ઓફ પોસ્ટ આપેલું છે અને કેટેગરી વાઇઝ વેકેન્સી છે. ઓકે, તો આપણે જોઈએ જેમ કે જનસંપર્ક અધિકારી, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, રેડિયોલોજીસ્ટ, પછી આ ડેપ્યુટી ઇજનેર સિવિલ કે જેમણે સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે પણ વેકેન્સી છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, આસિસ્ટન્ટ એન્જિનિયર 52 પોસ્ટ છે. ઓકે, ત્યાર પછી આસિસ્ટન્ટ ઇજનેર મિકેનિકલ ઓટોમોબાઈલ જેમણે કરેલું છે, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 57 જેટલી પોસ્ટ બહાર પડી છે, 57. અને અહીંયા તમે કેટેગરી વાઇઝ વેકેન્સી જોઈ શકો. ખૂબ જ સારી વેકેન્સી છે. આટલી નંબર ઓફ વેકેન્સી એસએમસીમાં ક્યારેય આવી નથી. ઓકે, અને બીજી એક તમને માહિતી આપું, મેં પોતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી એક્ઝામ પાસ કરી છે અને 2 મહિના જોબ પણ કરી છે. અને ત્યાર પછી બીજી ઓપોર્ચ્યુનિટી મળી હતી એટલે મેં આ જોબ પરથી રિઝાઇન કરી દીધું હતું. એટલે મારી પાસે આ એક્ઝામ પાસ કરવાનો પણ અનુભવ છે, એસએમસી એક્ઝામ પાસ કરવાનો. ઓકે, તો મેં જે તમને કહું છું કે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જે 57 જેટલી પોસ્ટ છે, ખૂબ જ સારી પોસ્ટ છે. અને આટલી નંબર ઓફ વેકેન્સી ક્યારે આવશે નહીં. હમણાં તો જે પ્રમાણે વેકેન્સી આવે 4-5 તમે જોયું જ હશે, બરાબર. જે લાસ્ટમાં 139 વેકેન્સી આવી હતી આરએનબી ડિપાર્ટમેન્ટ માટે, એ પછી સારી વેકેન્સી છે 57 આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. તમને જે પણ કેટેગરી વાઇઝ પોસ્ટ છે તમે અહીંયા જોઈ શકો. ત્યાર પછી ડેપ્યુટી ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, ટેકનિકલ ઓફિસર, એટલે આ સિવિલ ભરી શકશે.
ઓકે, પછી રેડિયોગ્રાફિક ટેકનિશિયન, ઓકે, સુપરવાઇઝર કોમ્પ્યુટર કે જેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ પણ અહીંયા ફોર્મ ભરી શકશે. 12 જેટલી પોસ્ટ છે. ઓકે, ત્યાર પછી ત્રીજી શ્રેણી ક્લાર્ક 717 જેટલી જગ્યા છે. જે ઘણી બધી કોર્પોરેશનમાં જે ક્લાર્કની જગ્યા પડે તો જે સિલેક્શન જે લિસ્ટમાં નામ ઘણા બધા એન્જિનિયરોનું જ હોય છે, બરાબર. તો અહીંયા પર તમે જો તૈયારી કરતા હોય જનરલ એક્ઝામની તો તમે અહીંયા પર તૈયારી કરીને સિલેક્શન મેળવી શકો. ફિટર, ડ્રાઈવર, બરાબર, ડેપ્યુટી ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, ત્યાર પછી ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટ, ઓકે, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ની 30 પોસ્ટ છે કે જેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરી શકે. આસિસ્ટન્ટ એન્જિનિયર 57 અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની 30 પોસ્ટ ડિક્લેર થઈ છે. એના માટે શું ક્વોલિફિકેશન છે એ આપણે જોઈએ આગળ. ઓકે, એટલે ખૂબ જ સારી વેકેન્સી છે. ત્યાર પછી લેબોરેટરી ટેકનિશિયન, બરાબર, સુપરવાઇઝર એક્વેરિયમ, તમે આ બધી પોસ્ટ નંબર ઓફ વેકેન્સી જોઈ શકો. હવે આપણે એની ડિટેલમાં જરા જોઈએ. મેં જે તમને કીધું તેમ 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે. ઓકે, હવે આની અંદર કીધું છે કે જે પણ નિર્ણય લેશે તે એસએમસી ડિસાઇડ કરશે તે જ થશે. ઇન્ટરવ્યુ લેવાના, પછી કે પ્રેક્ટિકલ લેવાના કે રિટર્ન ટેસ્ટ લેશે, બધું જ ડિસાઇડ કરશે. પછી કોઈ કારણસર વેકેન્સી ડિક્લેર કરી મતલબ કેન્સલ કર્યું તો એસએમસી ના હસ્તકમાં છે, બધી માહિતી આપેલી છે. તમે આ બધી વસ્તુ જોઈ લેજો એકવાર, બરાબર. એટલું કંઈ ખાસ મને લાગેલું નથી, પણ ખાસ તમે પણ એકવાર રીડ કરી લેજો. ઓકે, મોબાઈલ નંબર, પછી CCC નું સર્ટિફિકેટ આપવું પડે, એ બધી જ વસ્તુ છે, તમે જરા જોઈ લેજો. ઓકે, આપણે જે મેઇન પાર્ટ પર આવીએ, જેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે એ પોસ્ટ માટે, તો જોજો આસિસ્ટન્ટ એન્જિનિયર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે. એક જ મિનિટ. લાયકાત આપેલી છે તે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ પગાર ધોરણની વિગત. ઓકે, તો જોઈએ. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે સિવિલ કરેલું હોય એના માટે પણ છે, જોજો આ, તો તમે એ જોઈ શકો. ત્યાર પછી વર્કશોપ મિકેનિકલ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, બરાબર છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બેચલર ડિગ્રી BTech ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ એની રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, કે જેમણે BTech ઇલેક્ટ્રિકલમાં કરેલું છે એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. કોમ્પ્યુટર નોલેજ, possess the basic knowledge of computer application as prescribed in ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ, બરાબર. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને લેંગ્વેજ પ્રોફિશિયન્સી, possess adequate knowledge of ગુજરાતી, હિન્દી ઓર બોથ, બંનેનું નોલેજ હોવું જોઈએ. ઓકે, not more than 35 years. Age limit will be relaxed in case of reserved category as per rule. The age limit will not be applicable to Surat Municipal Corporation employee. એટલે જે એસએમસી માં જ નોકરી કરતા હોય તેમના માટે એજ લિમિટ નથી, પણ એ સિવાય, બરાબર, 35 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો અને એજ રિલેક્સેશન જે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ છે એમના માટે છે. એ જે એઝ પર રૂલ છે તે તમને મળી રહેશે. તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ રહેશે. માસિક વેતન ₹18,500, 3 વર્ષ માટે તમને ફિક્સ પે મળશે, જેમાં તમને કેટલું મળશે સેલરી? 18,500 ફિક્સ પે મળશે. ત્યાર પછી જે ગ્રેડ પે પ્રમાણે જે છે તે તમારા પ્રમાણે જેવું તમારો ટ્રેનિંગ પીરિયડ પૂરો થશે, એટલે કે જે 3 વર્ષનું છે, ત્યાર પછી તમે એમાં જે ફૂલ પે થઈ જશે તમારો, બરાબર છે. એ અહીંયા લખેલું છે, એ પણ તમે જોઈ શકો. તો આ છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે, કે જેમણે BTech કરેલું છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કરેલું છે એવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, કે જેની 30 જેટલી જગ્યા છે. જો ટેકનિકલ ઓફિસરમાં પણ એક વસ્તુ, ટેકનિકલ માસ્ટર ડિગ્રી ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, કેમેસ્ટ્રી ને બધું છે. ઓકે, એટલે આમાં એન્જિનિયરિંગનું લખેલું નથી. ફૂડ સેફ્ટી, BTech ઇન ફૂડ ટેકનોલોજી, ઓકે, એટલે એ વેકેન્સી એન્જિનિયરિંગ માટે લાગતી નથી હાલમાં. ત્યાર પછી જોઈએ સુપરવાઇઝર કોમ્પ્યુટર, જેમાં ડિપ્લોમા કોમ્પ્યુટર કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાસ કર્યા બાદ નેટવર્કિંગ લગતો 3 વર્ષનો અનુભવ છે આમાં. ઓકે, ચાલો મેન્ટેનન્સ આસિસ્ટન્ટ પર જઈએ આપણે. ત્રીજી શ્રેણી ક્લાર્ક, ફિટર, ડ્રાઈવર, ડાયાલિસિસ ટેકનિશિયન, ઇકો, TMT, આસિસ્ટન્ટ ઓડિટર,
જીજી શ્રેણી ક્લાર્ક ઓડિટર, જુનિયર ક્લાર્ક, લાઇબ્રેરી ક્લાર્ક, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ. ઓકે, તો જેમણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કરેલું છે, ગુજરાત રાજ્યના લાયસન્સિંગ બોર્ડના ઠરાવ્યા મુજબ કોમ્પિટન્સી સર્ટિફિકેટ પરમિટ ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ. એટલે આ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ તો તમે એલિજિબલ ગણાશો. ઓકે, અહીંયા 33 વર્ષથી વધુ નહીં. કેટલું જે એજ રિલેક્સેશન જે કેટેગરીમાં તે હશે, જો ફોર્મ ભરતી વખતે હોય તો મતલબ એન્ટર કરી દેવું, પણ 33 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં. અને આ કોમ્પિટન્સી સર્ટિફિકેટ પરમિટ ધરાવતો હોવો જોઈએ. અને તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ. ઓકે, માસિક વેતન 18,500 અને ત્યાર પછી જે પે મળે તે. બરાબર છે. એટલે આ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે તમને વિગત આપેલી છે. ઇન શોર્ટ, જે પણ વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ને હાલમાં જે જીપીએસસી નું રિઝલ્ટ ડિક્લેર થયું એમાં તમે નામ નથી, ખૂબ જ તૈયારી કરવા પછી પણ, તો નિરાશ થવાનું નથી. મેં તમને કીધું તેમ કે ઓપોર્ચ્યુનિટી આવતી જ રહેશે. તમે કોઈને કોઈ એક્ઝામમાં સિલેક્ટ થઈ જશો. ને આ એસએમસીની જે વેકેન્સી આવી છે, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 57 જેટલી પોસ્ટ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ 30 જેટલી પોસ્ટ, જેમાં તમે તૈયારી કરીને સિલેક્શન મેળવી શકો. ઓકે, ફોર્મ ભરવાની જે વિગત છે એ તો તમે બતાવી જ દીધી છે, વય મર્યાદા ને બધી વસ્તુ, એટલે ખાસ તમારી ડિટેલ પણ જોઈ લેવી. ઓકે, તો ફોર્મ 1 એપ્રિલથી ભરાવાના છે. ઓકે, અને 15 તારીખ સુધી ભરાશે. જો તમે આ પર્ટિક્યુલર પોસ્ટને ટાર્ગેટ કરવા માંગો છો, તૈયારી કરી રહ્યા છો અને સિલેક્શન મેળવવું છે, તો આપણે આપણી જે એપ્લિકેશન છે ધ યુટીસી પર આપણે આ એક્ઝામની તૈયારી કરાવતો કોર્સ લાવીશું કે જેની માહિતી ટૂંક સમયમાં તમને આપી દઈશું. કારણ કે હજુ સિલેબસ નથી આવ્યો. બરાબર, સિલેબસ આવે છે કે નથી આવતો, બરાબર, જો સિલેબસ ડિક્લેર થશે તો એ પ્રમાણે આપણે આપણી કોર્સની તૈયારી કરાવીશું. બરાબર છે, તો વેઇટ કરીએ. 1 એપ્રિલથી તો તમારા ફોર્મ ભરાશે જ. એ પહેલા જો સિલેબસ આવી જશે તો એ માહિતી આપતો વિડીયો પણ આપણે અહીંયા ડિક્લેર કરીશું. અને જો નથી આવતો તો પણ વાંધો નહીં, આપણે આ એક્ઝામની જે તૈયારી કરાવતો જે કોર્સ છે તે આપણે આપણી એપ્લિકેશન પર મૂકી દઈશું કે જેની ડિટેલ માહિતી, જે ડિટેલ્સ છે એ આપણે વિડીયોમાં આપી દઈશું. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. એટલે આ કોર્સમાં અમે તમને કઈ રીતના તૈયારી કરાવીશું, બરાબર, શું પ્રોવાઈડ કરીશું, એ બધી જ માહિતી આપતો વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર લાવીશું. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, તો 1 તારીખથી જ્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય તો કોઈ પણ ભૂલ કર્યા વગર તમે ફોર્મ ભરી દેજો. અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને જે મોબાઈલ નંબર છે 6354999091 પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો બીજી કોઈ અપડેટ આવશે તો એ અપડેટ આપતો વિડીયો પણ મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહેજો. જો તમે તૈયારી કરી રહ્યા છો તો વાંચવાનું મૂકશો નહીં, વાંચતા રહેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.